જૂનાગઢના માંગરોળમાં આગની ઘટના સામે આવી અને આગ લાગવાથી દોડધામ પણ મચી। ભંગારના કારખાનામાં ભીષણ આગ લાગી। ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। તો માંગરોળના વેરાવળ રોડ પર આવેલ ભંગારના કારખાનામાં આ આગ લાગી હતી। ભંગારના કારખાનામાં કયા કારણોસર આગ લાગી તે હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી। આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। આગ લાગવાથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। તો ઘટના છે જૂનાગઢની કે જ્યાં માંગરોળના વેરાવળમાં ભંગારના કારખાનામાં આગ લાગી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રતિક ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। પ્રતિક, કયા કારણોસર આગ લાગી હતી અને હાલ અત્યારે શું પરિસ્થિતિ? બિલકુલ, હાલની પરિસ્થિતિની જો સૌપ્રથમ વાત કરવામાં આવે તો હાલ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો છે। ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો છે। આજે વિસ્તારમાં આગ લાગી એ વિસ્તારની વાત કરીએ તો માંગરોળનો જે વેરાવળ રોડ બાયપાસ છે ત્યાં આ બનાવ બનવા પામ્યો હતો। વાહનોની અવરજવર ખાસ કરીને આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં હોય છે, પરંતુ આગ સદનસીબે વિકરાળ ન બનતા કોઈ મોટી જાનહાનિ ન સર્જાઈ હતી। આ એક સારી બાબત કહી શકાય। અને જેવી આગ બન્યાની જાણ ઘટના પ્રકાશમાં આવી કે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। નુકસાન થયું છે, મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તેવી શક્યતા સેવાઈ રહી છે, પરંતુ મહત્વની વાત એ છે કે કોઈ માનવ જાનહાનિ હજુ સુધી ધ્યાને આવી નથી અને આગ પર હાલ સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો છે। જી પ્રતિક, સમગ્ર માહિતી બદલ આભાર।